ખેડાના કપડવંજ શહેરના ગોપાલપુરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી અને ઉભરાતી ગટરો, ખરાબ હાલતમાં રસ્તાઓ તેમજ સ્ટ્રીટ લાઇટોની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે। અનેક વખત નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાવશે। ગોપાલપુરાના રહીશો હવે વહેલી તકે આરસીસી રોડનું નિર્માણ, ગટર વ્યવસ્થાનું સમારકામ, સ્ટ્રીટ લાઇટોની સુવિધાને દબાણો દૂર કરવાની માંગ સાથે તંત્ર સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। લગભગ 80-90 વર્ષથી મારા બાપ દાદા અહીં ગાળે રહ્યા, ત્યાં લગીન અમે ગોપાલપુરાની અંદર હજુ લગીન મેમ્બરો અમને ખાલી ગુલ્ફી જ આપે, આઈને વોટ લઈ જાય છે, પૈસા બી આપે છે, બધાને આપે છે, બરોબર, અને પછી જતા રહે છે। કામ નથી કરતા? ના, કોઈ કામ નહીં કરતા, કોઈ કામ નથી કરતા। 8 ધણી છે અમારા, બરોબર, 8 છે, ત્રીજા વોર્ડના 4 અને 7મા વોર્ડના 4। એ છતાં કોઈ જોવા આવતું નહીં। હવે જો ત્રીજા વોર્ડ વાળાને કહીએ તો કે ભાઈ 7મા વોર્ડનું લાગે, અને 7મા વોર્ડ વાળાને કહીએ તો ત્રીજા વોર્ડનું લાગે। એ ટાઈમે અમે 2-4 મુખ્ય માણસો અંદર પૂછ્યું હતું કે ભાઈ આના માટે દબાણ હટાવીને રોડ બને, એના માટે અમારે શું કરવું જોઈએ? તો 2-3 જણા કે ભાઈ આવેદનપત્ર આપવા જોઈએ, અરજી કરવી જોઈએ। અમે અરજી કરી, આવેદનપત્ર આપ્યા, એને રિટર્ન જવાબ આવ્યો। જવાબ લઈને અમે મામલતદાર કચેરીએ ગયા, પ્રમુખ જોડે ગયા, ચીફ ઓફિસર જોડે ગયા, તો ભાઈ આ રસ્તાનું કામ ચાલુ કરાવડાવો। તો નગરપાલિકાથી રોજ લાડવા હલાલ કરે છે, પ્રમુખ હોય બધા જ કે ભાઈ આજે બનશે, કાલે બનશે, આ મોકલું છું, આ મોકલું છું। ભાઈ પહેલાં ચૂંટણીનું બોનું કાઢ્યું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી રોડનું કામ ચાલુ થઈ જશે। ગટરની લાઈનનું કામ ચાલુ કર્યું તો 1.5 મહિના સુધી ગટરની લાઈન બધે તોડમતોડ લીકેજ, કોઈ અમું જોવા ના આવે। રોજ ફોન કરે કે ભાઈ આજે આ લીકેજ છે, પેલું લીકેજ છે, કોઈ અમું જોવા ના આવે, એનું કાદેવું થાય, ગાડીઓ નીકળવાના રસ્તા રહેતા નહોતા। એ પછી હવે ચૂંટણી ગઈ, ચૂંટણી ગયા પછી રોજ અમે નગરપાલિકાએ જઈએ છીએ તો કે ભાઈ આજે બનશે, કાલે બનશે। એક દિવસ તો એવો જવાબ આવ્યો કે ભાઈ તમારી બાજુનો જે રસ્તો છે વસ્તા તળાવથી લઈને જોગણી માતા મંદિર સુધી, રામદેવપીર મંદિર વાળો, એ તો રસ્તો પાસ જ નહીં થયો। આ રોડની છે સાહેબ, છેલ્લા 20 વર્ષથી આ રોડની પરિસ્થિતિ છે, અને છેલ્લા 1 વર્ષથી તો ખોદીને મૂકી દીધું છે। કોઈ જાતની અમારી દલીલ સાંભળવામાં આવતી નથી। પ્લસ રજૂઆત કરી છે ક્યાં ક્યાં એટલે દરેક મેમ્બરને રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, બાકી કોઈ અમારું સાંભળતા નથી। વરસાદ પડે એટલે આ રોડના ઉપર સ્લીપ ખાઈને કેટલા ગોરમટા ખાય એ લોકો આવીને જુએ તો એમને ખબર પડે સાહેબ। બીજું સ્ટ્રીટ લાઇટ બિલકુલ બંધ છે। બીજું કે નળની અંદર, ગટરની અંદર બિલકુલ પ્રદૂષિત પાણી આવે છે। એટલે આના માટે કંઈક મહેરબાની થાય એવા કંઈક સમાચાર આપો। રોડની સમસ્યા છે ને પાણીની। પાણીમાં શું સમસ્યા છે? આ જે નવી લાઈન નાખી છે એમણે, બરાબર છે, એનું કામ સારું થયું નથી। પાઇપ લાઈનો તૂટેલી છે, એ આવતા નથી। આ વિશે રજૂઆત કરી તમે? હા, કેટલી વાર કરી અમે, લેખિતમાં, મૌખિકમાં? નાના લેખિત કરી છે તો શું જવાબ આવ્યો? કે ભાઈ અમે માણસ મોકલીએ છીએ, તો માણસ આવતા જ નથી। અમારા ઘરની આગળ તમે કેમેરો ફરાઈને જોડાઈ લેજો, તો પાણી ભરેલું જ છે। ગટરનું કામ કર્યા પછી ગટરનું આ લોકોએ કામ કર્યું છે નવું, ડ્રેનેજનું। હા, એ પછી આ પાણી લીકેજ જ છે। અને આજે અમારી પરિસ્થિતિ 4 મહિનાથી આ નવી ડ્રેનેજ નાખવાથી ઘણી ખૂબ તકલીફો પડે છે। અને અત્યારે 3-4 જગ્યાએ કનેક્શનમાં અત્યારે બી ગટરના પાણીનો પ્રોબ્લેમ થાય છે, અને એ જ પાણીનો ગટર લાઈન અમારા નળના કનેક્શનમાં આવે છે। અને અત્યાર સુધી સાહેબ અમે સાહેબોને બી કહીએ છીએ, સાહેબો અહીંયા રૂબરૂ બી આવે છે, જોઈને બી જાય છે, છતાં બી કોઈ કાને આપતા નથી। આડા કોણ કરીને અહીંયા મોટા મોટા સાહેબ બી આવે છે, નગરપાલિકા બધા અહીં જાય છે, તો કે આજે કરીએ, કાલે કરીએ, કંઈ નહીં। એવા 3-4 કનેક્શન આ લાઈનમાં બી તૂટેલા છે સાહેબ। અમે બી પ્રોસેસ કરી કે ભાઈ આ કનેક્શન અમે જોઈન્ટ કરી આલો, અમારા રસ્તા પર પાણી ના આવે, તો કે આ કાલે થઈ જાય, કાલે થઈ જાય, પણ સાહેબ હજુ સુધી કોઈ રસ્તાનો પ્રોબ્લેમ થતો નથી। અને અત્યારે જો અત્યારે તમે આ લાઈનમાં જાઓ, આખા ગટર લાઈન પાણી અત્યારે બધા ફૂટતું હશે રોડ ઉપર।